ગુડ આફ્ટરનૂન મિત્રો, જય દ્વારકાધીશ, જય ઠાકર, જય શ્રી રામ. તમારું સ્વાગત છે મારા નવા એક વ્લોગમાં. અત્યારે થઈ ગયો છે બપોરે વ્લોગ ચાલુ કરવાનું કારણ એ છે કે આજ કાંઈ કારખાને ગયા નથી એટલે હું નવીરા જ હતા એટલે અને પાછું એક બીજું કામ હતું કેમ કે ઘરે આવવાના હતા મહેમાન. જો તમને બતાવું ન્યૂ એડ. એક ગાય તો લીધી પણ હારે બે વાસડા આવ્યા. જો તમને બતાવું, બે એક હારે જોડ્યો. વાસળી હોત તો સારું હોત પણ બે વાસડા છે ને બાકી બળજાની જોડ છે, મસ્ત થઈ જાય એમ છે. ખેડૂત ભાઈ જે કોઈને જોતા હોય કહેજો, આપણે મોકલાઈ દેવું. વાસડા નાના નાના છે ને તે રમાડવાની બહુ મજા આવે છે. જો એને રમાડવા આવ્યો. આમ જો ગાય જો, હા તો બેઠું જ રહેશે. થઈ ગયું ઊભું. ગાય એમ વિચારતી છે બેહવા ન દીધું. એક નંબર જોડ થાય એમ છે કે નહીં? બે એક હારે છો પાછા. અલે આને ખબર પડે, હું એને બોલો એને હું ખબર પડતી છે. 12:30 થઈ ગયા છે. બાકી તડકો કેમ છે જોવો છે ને, તડકો જોરદાર. તો હું હાલે તમારે બાકી જીવનમાં શાંતિ? હા મિત્રો, જો તમે યાર વિડીયો તો બધા જોવો છો બરોબર, પણ લાઈક કરો છો એનો તો વાંધો નહીં, જે કરે છે એનું, પણ વ્યૂ ઘણા આવે છે. કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું તો યાર કંજુસાઈ કરોમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરતા જજો ને, તો અમને થોડુંક સારું લાગે. તો સારું, હાલો બન્યા રહેજો, મળીએ જમી કરીને નિરાતે. તો મિત્રો આપણે ગાય તો નવી લાવ્યા છે પણ એની યાર આ બે વાસડા આવ્યા છે, એનું નામ તમે જણાવો. એનું નામ તમે કોમેન્ટમાં કરજો. તો આ બેનું ગાયનું તો આપણે કાંઈક વિચારશું પછી. કાંઈ એવું લાગે ને તો ગાયનું તે તમે કરી દેજો. આપણે આજ જ ગાય લાવ્યા છે, નવી છે. અને જવું છે આપણે એને હાટું નીણ લેવા, મતલબ કે સારોલું લેવા. વાડીએ જવી, હમણાં તમને મળું વાડીએ ડાયરેક્ટ. તો અત્યારે હાલતા હાલતા જ આવી છે એ તો વાડીએ, વળતા તો ટ્રેક્ટર લઈને આવવાનું છે એટલે ઉપાધિ કાંઈ છે નહીં. તો હાલો ડાયરેક્ટ મળે વાડીએ. તો મિત્રો કાકાની વાડીએ પોગી ગયા છે, એને બતાવું વાડી. આમાં અત્યારે જાહેર વાવી છે, આવડી આ મોટી થઈ ગઈ છે. આઈન કર તો પાણી ચાલુ છે, અહીંયા એવડા છે કે નહીં, એમાં પોગી ગયા છે વાડીએ. અને હમણાં ભરવાનું છે પાછું સારોલું, લઈને જવું પડશે ને ઘરે ગાય હાટું. તો મિત્રો સારોલું લઈને ઘરે આવી ગયા છે, નાખી દીધું છે બીજી રૂમમાં. આવડે આ રૂમમાં નાખી દીધું છે. અને આ ભાઈ આપણને બોલાવે છે, મેં કરે તો આવડું. અરે વાહ, જોવા કેમ આપણને બોલાવે. ગાય છે. કેમ રાયડું નાખે છો? કેમ રાયડું નાખે છો? વાસડા પાસે આવ્યા નથી, તરત ઊભી થઈ નથી. બે છે પાછા. હવ બસ એની પાસે વાસડા પાસે આવે એટલે તરત રાડ્યું નાખવા મળે. તો સારું હાલો મિત્રો, સારો લો લઈને આવે છે. હાથ પગ બાદ પગ ધોઈ લેવું, થોડોક નાસ્તો કરી લેવી, ભૂખ લાગી છે, થોડોક નાસ્તો કરી લઈ. મળીએ નિરાતે. સારું, જોડાયેલા રહેજો, રાતે મળીએ. મિત્રો નાસ્તો કરી લીધો ને આવી ગયા શોપમાં, અમારા પ્રોફેશનલ વ્લોગર પાસે. તો હમણાં જાય આપણે દુકાનમાં. આપણે તમ તાર ખવડાવી દી. પાર્થિબેન આ દુકાન વાળાને ખાલી નામ દેવાનું પાર્થિબેન ને.
વિશે ઓળખાણ પણ મોદી મોદી સુધી આપણે મોદી સુધી કોઈ ઓળખાણ નથી. ઓકેલો બાફેલો નહીં શેકેલો. મગરો વાડો છે મગરો. A few moments later. તો નાસ્તો કરીને ફાઇનલી પાછા ઓટલે બેસી ગયા છે આપણા સિંહાસન. તો શું હાલે મેહુલભાઈ બાકી? બહુ સારું. તારે આમ તો સારું જ હોય, તારે કઈ મોડ હોય મોજમાં જ રહેવાનું આપણે જી. એ મોજમાં હોય તો જ ત્યાં હોય, નકર કઈ થોડા હોય. A few moments later. તો મિત્રો બેઠા છે એ શોકમાં, હું નયનભાઈ અને મેહુલભાઈ. તો ડુંગળીઓ ભરાય છે. જો તમારે અહીંયા ડુંગળીની સિઝન ચાલુ છે કે બંધ છે? તમારે સાહેબ કેટલી ડુંગળી ગઈ? ગઈ જ નહીં એટલે આપણે સી જ નહીં. લ્યો આવા ને આવા જ છે બધા, એને તો કઈ ડુંગળી જ ન કોરી વાડી લ્યો. ગામની કોઈ જોકે મારી પાંચ વાડી જ ન મેહુલ હતા. યસ યસ. અમારે બધા અહીંયા ઇંગ્લિશ વાળા બહુ છે યાર. હાની જગ્યાએ યસ કરે, યસ દસમામાં બીજી વાર છે હોય ને. દસમાં કેટલા ટકા હતા? 91. 91% એટલે કાંઈ આ નાની વાત કહેવાય. તમારા સાહેબ તો માસ પ્રમોશન હતું. આ બધા કોરોના વાળા છે. કોરોના આવ્યો ને આ બધા મફતમાં મેળાઈ ગયો, તે મફતમાં દમું કાઢી લીધું. અમારી વખતે કોરોના આવ્યો ને જો હીરામ જાય પાણીના કુંડા વાતા વાતા પાય. આ ઈ જ બધું. આ અહીંયા નિશાળ છે ને અમારે, ત્યાં બધા ઈ જ કર્યું. પાણીના કુંડા જ પાયા ને એકલા ખામણા જ ખોજ્યા. કેટલા અંદાજે ખામણા કેટલા ખોજ્યા છે ને અંદર? ઘણા બધા સાહેબ કે ખોદો રાગે પડો. ખોદો કે એટલે અરે પડો રાગે પડો. અમારે સ્કૂલ ઉપર ઇન્ફેક્શન જાય છે. ભાઈ આમ જો કોકે મોનોકોટો પાઈ દીધો ને એવી રીતે બેસી ગયો છે. આમ જો ભાઈ રીંગમાં છે કઈક નવી રોન લાવશે. નવી રોન એટલે મતલબ એના માઇન્ડમાં કાંઈ ચાલે છે. તમારા માઇન્ડમાં શું હાલે છે ભાઈ? કુછ નહીં નહીં કાક તો બોલો. કુછ નહીં. અરે એમ થાય નહીં. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તને તારી બાયડી ના વાડી જ નથી તમ તાર બોલા. મોએ મોએ ડુંગળી ભરાઈ ગઈ છે. ડુંગળી નું ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. ટાઈટ કેવી લાગે? આપણા બાપાની નથી કમ્પ્લીટ થઈ ગઈ એમ કે. હા ભાઈ અમારા ત્રણ માંથી એક બાપા છે વાડી અહીંયા પરબાર આમ જો. હા 100 પૈસા બેઠા ને, 100 પૈસા બેઠા તે બીજા ડુંગળી ભરાય ને એમ ધ્યાન રાખવા બેઠા. એ ભાઈ બિચારા કામમાં છે. નહીં ભાડું લેવાનું છે. ભાડું લેવાનું? ભાડું તો કાયદેસર બને ને મારો ભાઈ. બીજું ઊભું થાય. જો બધાની ગોઠવણી એક નંબર બાકી ઠેલાની. મજૂર બની જવું છે. હા તો તમે પોલીસની તૈયારી કરો તો મજૂર જ છે. નહીં વિચાર ઊંચા રાખો. હે વિચાર ઊંચા રાખો. વિચાર ઉષા કે તમે તુષા? વિચાર ઊંચા છે અમારા. એટલે કેટલાક ઉષા કેટલાક? મોરે મોરો. તમારા અંદાજે કેટલા ઠેલા હશે બાળકો? પેલા 150. નહીં 500-600 જેવા છે. કાંઈક વ્યાજબી રાખો. દેડવો ટાઢો પર છે, હા આવી રીતે ન દેડવાનો હોય. કોણ છે ને કે 500-600? એટલે એમ નહીં. હા આવું ન હોય. ગામની વાત છે. મેં ટ્રેક્ટર દેખાડ્યું મારા કલેજા. આમાં કે ત્યાં ગામમાં આવી છે. હા આમાં પછી સાઈડ હોતો. 65 તો નહીં પણ 80-90 પાકું. 80-90. તો મિત્રો ડુંગળી ભરાઈ ગઈ છે. એક ટ્રેક્ટર જાય છે. જો બુલેટ આવ્યો, જો જાય છે. એના ક્યાં હોય તો જોર લગા કે અહીં છે બરબાર